આજે આપણે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા, જેને પરમાણ્વીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશેની માહિતી લેવાની છે. તો સ્ટુડન્ટ, આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ પ્રકાશ હોય તેની ઝડપ તેના માધ્યમ ઉપર રહેલી હોય છે. પ્રકાશનું કિરણ એ કયા માધ્યમમાંથી પસાર થાય છે તેના ઉપર તે પ્રકાશની ઝડપનો આધાર રહેલો હોય છે. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય ત્યારે તે માધ્યમની સપાટી પરથી પ્રકાશનું કિરણ થોડું વાંકું વળે છે, અથવા તો તે વિકિરણનું વિચલન થાય છે, જેને વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે બે જુદા જુદા માધ્યમ લઈએ તો ધારો કે આ પ્રકાશનું કિરણ છે. આ પ્રકાશના કિરણો હાલમાં હવાના માધ્યમમાં છે. ત્યારબાદ જો એની સામે આપણે કાચનું પ્રિઝમ મૂકીએ તો આ જે પ્રકાશના કિરણો છે એ આ કાચના પ્રિઝમ આગળ આવે તો ત્યાંથી શું થશે? સહેજ વાંકા વળશે અને આ રીતે આ પ્રકાશના કિરણો પસાર થશે. તો આ જે વાંકું વળે છે અથવા તો આ જે કિરણો માધ્યમ બદલાવાને કારણે વિચલન પામે છે, તેને વક્રીભવન કહેવામાં આવે છે. તો જુઓ સ્ટુડન્ટ, પ્રકાશ છે એ પ્રકાશના સ્ત્રોતમાંથી આપણે એક શ્વેત પ્રકાશ, ધારો કે આ કોઈ પ્રકાશનો સ્ત્રોત છે, આપણે ગણી લઈએ સૂર્ય, એમાંથી શ્વેત પ્રકાશ નીકળે છે. અને આ શ્વેત પ્રકાશ એ અહીં આપેલા પ્રિઝમમાંથી પસાર થાય છે. અહીંયા એક પ્રકાશ સંવેદનશીલ પડદો મૂક્યો છે અને આ જે પ્રકાશ સંવેદનશીલ પડદો છે ત્યાં જ તમને જુદા જુદા 7 રંગના પટ્ટાઓ જોવા મળશે. જા, ની, વા, લી, ટી, ના, રા. હવે અહીંયા શું થાય છે સ્ટુડન્ટ? શ્વેત પ્રકાશનું જે કિરણ છે એ પહેલા અહીંયા કયા માધ્યમમાં છે? હવાના માધ્યમમાં. અને આ શ્વેત પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રવેશે છે, ત્યારે તે પોતાના જે મૂળ માર્ગ છે એમાંથી શું થાય છે? વિચલિત થાય છે. અને આ પ્રકારે આપણને 7 રંગનો પટ્ટો જોવા મળે છે. અને આ જે આપણને 7 રંગનો પટ્ટો જોવા મળે છે તેને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે બધાએ આગળ જ જોયું કે આ 7 રંગનો પટ્ટો શામાં જોવા મળે છે? તો કે દ્રશ્યમાન જે વિસ્તાર હતો એ દ્રશ્યમાન વિસ્તારમાં આ 7 રંગનો પટ્ટો જોવા મળતો હતો. હવે અહીંયા બીજી બાબત શું ધ્યાનમાં રાખવાની છે? તો જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આ શ્વેત પ્રકાશનું જે કિરણ છે એ જ્યારે પ્રિઝમમાંથી પસાર થઈને વિચલન પામે છે તો એમાં શું થાય છે? તો અહીંયા જુઓ, સૌથી વધારે વિચલન કોનું થાય છે? રાતા રંગનું. અને સૌથી ઓછું વિચલન કોનું થાય છે? જાંબલી રંગનું. આ જે જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ છે 3500 એંગસ્ટ્રોમ અને રાતો રંગ છે એ રાતા રંગની તરંગ લંબાઈ છે 7500 એંગસ્ટ્રોમ. તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, જે રંગ છે, બરાબર, જે રંગની તરંગ લંબાઈ ઓછી છે તેનું વિચલન કેવું થાય છે? વધુ. અને જે રંગની તરંગ લંબાઈ વધારે છે તેનું વિચલન કેવું થાય છે? ઓછું. તો આ બાબત આપણે અહીંયા સમજવાની હતી કે જે રંગની તરંગ લંબાઈ ઓછી
તેનું વિચલન વધારે થાય અને જે તરંગની તરંગ લંબાઈ વધારે એનું વિચલન કેવું થાય? ઓછું. જુઓ સ્ટુડન્ટ, આપણે બધાએ જ ચોમાસામાં મેઘધનુષ્ય તમે લોકોએ જોયેલ છે. હવે ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે આપણને 7 રંગનો મેઘધનુષ્ય જોવા મળે છે અને એમાં પણ કયા કયા 7 રંગો હોય છે? આજ જાની, વાલી, પીનારા. તો હવે તમને સમજાયું હશે કે કેમ ચોમાસામાં જ આકાશમાં આપણને 7 રંગનો મેઘધનુષ્ય જોવા મળે છે. કેમ? એનું કારણ શું? તો જો આપણે ધારો કે આ પાણીનું બૂંદ છે, બરાબર? આ એક પાણીનો ડ્રોપ છે. હવે અહીંયા સૂર્ય છે. હવે આ સૂર્યમાંથી શું થાય છે? શ્વેત પ્રકાશના કિરણો, આ શ્વેત પ્રકાશના કિરણો પાણીનું જે ડ્રોપ છે, બરાબર છે, આ પાણીના ડ્રોપમાંથી પસાર થાય છે. તો આ જે પ્રકાશના કિરણો છે પહેલા કયા માધ્યમમાં હતા? હવાના માધ્યમમાં. હવે એ કયા માધ્યમમાં આવે છે? પાણીના માધ્યમમાં. એનો અર્થ શું થયો? કે જે પ્રકાશનું કિરણ છે એ પ્રકાશના કિરણનો માધ્યમ શું થાય છે? બદલાય છે. અને જ્યારે પ્રકાશના કિરણનું માધ્યમ બદલાય ત્યારે તે પ્રકાશના કિરણનું શું થાય છે? વિચલન થાય છે. એટલા માટે જ્યારે સૂર્યપ્રકાશનો જે કિરણ એ હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં આવે છે ત્યારે તે પ્રકાશના કિરણનું વિચલન થાય છે અને આ રીતે આપણને 7 રંગના જુદા જુદા વર્ણપટો જોવા મળે છે અને જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. તો ઓરિજિનાલિટી શું છે કે આ રીતે આપણને ચોમાસામાં મેઘધનુષ્ય જોવા મળે છે. બીજી બાબત જુઓ સ્ટુડન્ટ, આપણે ઉત્સર્જન વર્ણપટ, અવશોષણ વર્ણપટ એ બધું સમજીએ એની પહેલા ઘણી બધી બાબતો જાણવાની જરૂરી છે. તો જુઓ સ્ટુડન્ટ, શું કહેવામાં આવે છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય અથવા તો કોઈ પણ પરમાણુ, અણુ કે આયન હોય, એ પરમાણુ કે આયનને પોતાની ચોક્કસ શું હોય છે? આવૃત્તિ હોય છે અને એ પોતાની ચોક્કસ આવૃત્તિ ધરાવતી શું ધરાવે છે? હવે આ જે પરમાણુ છે અથવા તો અણુ છે અથવા તો આયન છે એના ઉપર જ્યારે આપણે પ્રકાશ પાડીએ, જ્યારે આપણે એના પર પ્રકાશ પાડીએ તો આ જે પરમાણુ છે એ પ્રકાશમાંથી ચોક્કસ પ્રકારની ઉર્જાનું શું કરશે? અહીંયા શોષણ. આ પરમાણુ પ્રકાશમાંથી ચોક્કસ પ્રકારની ઉર્જાનું શું કરશે? શોષણ. અને પછી શું થશે કે જ્યારે આ પરમાણુ છે, આ પરમાણુમાં શું હોય? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો જો આપણે આ રીતે જોઈએ, આ પરમાણુનું કેન્દ્ર જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે એની આજુબાજુ આ જુદી જુદી કક્ષાઓમાં શું છે? ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ કે આ જે જુદી જુદી કક્ષાઓ છે જેમાં ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા આ પહેલી કક્ષામાં છે, આ પરમાણુનું કેન્દ્ર, એના પછી આ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે. તો પેલો જે પ્રકાશ છે એ પ્રકાશની ઉર્જાનું શું કરે છે? આ ઇલેક્ટ્રોન, પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન એ પ્રકાશની ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે. અને આ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે એટલે એની પોતાની પાસે પણ શું થઈ જાય? ઉર્જા આવી જાય. અને પછી આ ઇલેક્ટ્રોન શું કરે છે? એની પાસે ઉર્જા આવે એટલે આ એની જે પહેલી અથવા તો જે ધરા અવસ્થા છે તેમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે છે? ઉત્તેજિત અવસ્થામાં. આ ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે. હવે આ ઇલેક્ટ્રોન એ ઉત્તેજિત અવસ્થામાં જાય છે તો ત્યાં વધારે સમય સુધી સ્થાયી રહી શકતો નથી. એટલે હવે ફરી ઇલેક્ટ્રોન શું કરશે કે ઇલેક્ટ્રોને જેટલી ઉર્જાનું શોષણ કર્યું છે એટલી જ ઉર્જાનું શું કરે છે? પાછો ઉત્સર્જન કરે છે.
જેટલી ઉર્જાનું શોષણ કર્યું છે એટલી જ ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે અને ફરી પાછો તે પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે. અને આ દરમિયાન જે ઉત્સર્જન થાય છે, જે તરંગોનું ઉત્સર્જન થાય છે તેને ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમને સમજણ પડશે કે ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય અથવા તો ઉત્સર્જન વર્ણપટ કેવી રીતે રચાય છે. તો જુઓ સ્ટુડન્ટ, આપણે જોઈએ પહેલા કે વર્ણપટના શું છે? બે પ્રકાર, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ. ઉત્સર્જનના બીજા બે પ્રકાર, સતત ઉત્સર્જન વર્ણપટ, અસતત ઉત્સર્જન વર્ણપટ. અસતતના બીજા બે પ્રકાર, રેખીય વર્ણપટ અને પટ્ટીય વર્ણપટ. ત્યાર પછી છે અવશોષણ વર્ણપટ. એના બે પ્રકાર, રેખીય વર્ણપટ અને પટ્ટીય વર્ણપટ. તો હવે જુઓ, ઉત્સર્જન વર્ણપટનું પ્રોપરલી તમારી બુકમાં કેવી વ્યાખ્યા આપી છે? તો કે જ્યારે પ્રકાશિત ઉદ્ગમ સ્થાનમાંથી, કોઈક પ્રકાશિત ઉદ્ગમ સ્થાન છે એમાંથી ઉત્સર્જિત વિકિરણને, જ્યારે પ્રકાશિત ઉદ્ગમ સ્થાનમાંથી શું કરવામાં આવે છે? ઉત્સર્જિત વિકિરણને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર રચાતી ભાતને ઉત્સર્જન વર્ણપટ કહે છે. હમણાં જ મેં તમને કીધું, આ પ્રકાશનું ઉદ્ગમ સ્થાન, એમાંથી નીકળતા કિરણો કોનામાંથી પસાર થાય? પ્રિઝમ ઉપરથી. અને પછી જે વર્ણપટ જોવા મળે તેને ઉત્સર્જન વર્ણપટ કહે છે. પણ કેવી રીતે ઉત્સર્જન થાય છે એ બાબત પણ મેં તમને હમણાં સમજાવી કે જે પરમાણુ હોય છે એ ઇલેક્ટ્રોન શું કરે છે? ઉર્જાનું શોષણ કરે અને ત્યાર પછી તે પોતાની ધરા અવસ્થામાંથી ક્યાં જતું રહે? ઊંચા ઉત્તેજિત અવસ્થામાં અથવા તો નીચલા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાં જાય. પણ ત્યાં તે વધારે સમય રહી શકતું નથી, કારણ કે ત્યાં તે સ્થાયી નથી. એટલે ફરીથી એ ઇલેક્ટ્રોન એણે જેટલી ઉર્જાનું શોષણ કર્યું છે એટલી જ ઉર્જાનું ઉત્સર્જન કરીને પાછી પોતાની મૂળ અવસ્થામાં આવે. અને એ દરમિયાન જે તરંગોનું ઉત્સર્જન થાય અને તેના દ્વારા જે વર્ણપટ રચાય છે તેને ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે. ઉત્સર્જન વર્ણપટમાં હવે આપણે સતત વર્ણપટ વિશે માહિતી મેળવીએ. તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, મેં એક આકૃતિ દોરી છે. હવે એમાં જુઓ શું છે? તો કે આ શ્વેત પ્રકાશનું જે કિરણ છે, આ શ્વેત પ્રકાશનું કિરણ જો પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે ત્યારે તે જાંબલીથી રાતા રંગ તરફ 7 રંગમાં વિભાજિત થાય છે. અને આ 7 રંગો જે ફોટો ઇલેક્ટ્રિક પ્લેટ ઉપર આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે આગળ જ શું કહ્યું? વર્ણપટ કહ્યું. હવે અહીં જો, આ કહેવા માટે તમને દેખાય છે 7 રંગો, પણ ઓરિજિનલમાં અહીં 7 રંગો નથી. ઓરિજિનલમાં જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ એને પ્રિઝમમાંથી આપાત કરવામાં આવે તો તે ફક્ત 7 રંગો આપતા નથી. એટલે 7 રંગનું વર્ણપટ ઓરિજિનલમાં નથી, અનંત રંગોનું વર્ણપટ હોય છે. પણ અહીંયા અનંત રંગોનું વર્ણપટ એટલે કેવી રીતે? તો કે આ જે જાનીવાલી પીનારા છે, હવે 3500 એંગસ્ટ્રોમથી લઈને 7500 એંગસ્ટ્રોમની વચ્ચે બધી જ તરંગ લંબાઈના અહીંયા વર્ણપટ જોવા મળે છે. અને 3500 એંગસ્ટ્રોમથી લઈને 7500 એંગસ્ટ્રોમની વચ્ચે અનંત સંખ્યા ધરાવતી તરંગ લંબાઈઓ છે. કેવી રીતે? તો હવે અહીંયા જો 3500, બરાબર, પછી 3501, 3502, 3503 એંગસ્ટ્રોમ, પછી તમને અહીંયા જોવા મળે 7500, બરાબર. એની પહેલા તમને જોવા મળે 6501,
6502 એટલે અનંત સંખ્યાની તરંગ લંબાઈઓ જોવા મળે. અને જો અનંત સંખ્યાની તરંગ લંબાઈઓ હોય તો એની સામે આપણને અનંત સંખ્યાના વર્ણપટ પણ જોવા મળે. પણ કેવા રંગો હોય તો ધારો કે જાંબલી તો બહુ જ ડાર્ક જાંબલી, પછી એનાથી લાઇટ, એનાથી લાઇટ, એનાથી લાઇટ, ત્યાર પછી નીલો તો નીલો, ડાર્ક નીલો, વધુ ડાર્ક નીલો, લાઇટ, એનાથી લાઇટ. એટલે આ રીતે તમને જુદા જુદા રંગો જોવા મળે. અને એની અંદરથી જે ફાઇનલ 7 કલરો છે એ ફાઇનલ 7 કલરો આપણને અહીંયા વ્યવસ્થિત અને ખૂબ જ સારી રીતે જોવા મળે છે. અહીંયા હવે જુઓ કેમ એને સતત વર્ણપટ કહે છે, તો એનું કારણ એ જ છે કે 3500 એંગસ્ટ્રોમથી લઈને 7500 એંગસ્ટ્રોમની વચ્ચે રહેલી બધી જ સંખ્યાની તરંગ લંબાઈઓ એટલે કે અનંત સંખ્યાની તરંગ લંબાઈઓ ધરાવતા વર્ણપટ અહીં જોવા મળે છે. એટલે કે કન્ટિન્યુઅસ વર્ણપટ જોવા મળે છે. એવું નથી કે 3500 પછી ડાયરેક્ટ 4500 જોવા મળે, પછી ડાયરેક્ટ 7500 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ વાળું વર્ણપટ જોવા મળે, એવું નથી. પણ 3500 એંગસ્ટ્રોમથી લઈને 7500 એંગસ્ટ્રોમની વચ્ચે રહેલા બધા જ અનંત સંખ્યાની તરંગ લંબાઈ ધરાવતા વર્ણપટો આપણને અહીં જોવા મળે છે. અને તેથી જ આને સતત વર્ણપટ કહેવામાં આવે છે. અહીં કોઈ પણ વચ્ચેથી તરંગ લંબાઈ બાકી રહેતી નથી અને તેથી જ તેનું નામ સતત વર્ણપટ અથવા તો કન્ટિન્યુઅસ વર્ણપટ કહેવામાં આવે છે. હવે ઉત્સર્જન વર્ણપટમાં બીજું જોઈએ અસતત વર્ણપટ. અસતતના પણ બે પ્રકાર હતા, રેખીય વર્ણપટ અને પટ્ટીય વર્ણપટ. હવે એમાં આપણે સૌપ્રથમ રેખીય વર્ણપટ વિશેની માહિતી મેળવીએ. તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, જ્યારે વાયુરૂપ પરમાણુને પ્રકાશિત ઉદ્ગમ સ્થાનની આગળ મૂકવામાં આવે ત્યારે તે સૌપ્રથમ આ જે ઉર્જા નીકળે છે અથવા તો જે વિકિરણો ઉદ્ગમ સ્થાનમાંથી નીકળે છે તેનું વાયુરૂપ પરમાણુઓ શોષણ કરે છે. અને આ વાયુરૂપ પરમાણુઓ જે છે તેનું શોષણ કરે છે અને ત્યારબાદ તે શોષણ કરેલી જે ઉર્જા છે તેમાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી વિવિધ રેખાઓનું ઉત્સર્જન કરે છે. અને આ પ્રકારના ઉત્સર્જિત વર્ણપટને રેખીય વર્ણપટ કહેવામાં આવે છે. તો જુઓ, હવે હું તમને સમજાવું છું કેવી રીતે. તો કે જુઓ, આ ઉદ્ગમ સ્થાન છે. ઓકે, હવે આ ઉદ્ગમ સ્થાન છે એમાં જુઓ તમે, ધારો કે આ વાયુરૂપ પરમાણુ છે એમાં ધારો કે આપણે માની લઈએ કે અહીંયા હાઇડ્રોજન પરમાણુ છે. અહીંયા બતાવું છું, આ ઉદ્ગમ સ્થાન છે. હવે આ જે આપણે વાયુરૂપ પરમાણુઓ ભર્યા છે ને ત્યાં ધારો કે આપણે વાયુરૂપ પરમાણુ તરીકે લઈએ હાઇડ્રોજન વાયુ છે. હવે અહીંયા શું થાય છે સ્ટુડન્ટ કે આ ઉદ્ગમ સ્થાનમાંથી નીકળતા જે વિકિરણો છે એ હાઇડ્રોજન વાયુના જે પરમાણુઓ છે એમના દ્વારા અહીંયા શું થાય છે, શોષણ થાય છે. આ હાઇડ્રોજન વાયુના પરમાણુઓ આ વિકિરણોનું શોષણ કરે છે અને ત્યારબાદ આ હાઇડ્રોજન વાયુના પરમાણુઓએ જે ઉર્જાનું શોષણ કર્યું એમાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા, કેવી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા, તો જુઓ, આ હાઇડ્રોજન વાયુએ વિકિરણોનું શોષણ કર્યું અને ત્યાર પછી આ હાઇડ્રોજન વાયુ 3 પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે. ધારો કે ઇન્ફ્રારેડ, ત્યાર પછી બ્લુ રંગ અને એના પછી અલ્ટ્રાવાયોલેટ યુવી. બરાબર, એનું શું કરે છે, ઉત્સર્જન કરે છે. તો આપણે રેખીય વર્ણપટ કોને કીધું કે આ હાઇડ્રોજન વાયુ ઉદ્ગમ સ્થાનમાંથી નીકળતા બધા વિકિરણોનું શોષણ કરે, બધા પ્રકારના વિકિરણોનું શોષણ કરે. પણ જ્યારે પ્રિઝમમાંથી જે વિકિરણો નીકળે તો બધા પ્રકારના વિકિરણો નીકળતા નથી,
અહીંયા અમુક જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું રેખીય એટલે કે લાઇનમાં શું થાય છે? ઉત્સર્જન થાય છે. સતત વર્ણપટમાં બધી જ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન થઈને વર્ણપટ બનતો હતો, પણ રેખીય વર્ણપટમાં શું થાય છે? પ્લસ બીજું શું ડિફરન્સ છે? સતત વર્ણપટની અંદર અહીંયા વચ્ચે કોઈ પરમાણુ નહોતો કે જે ઉર્જાનું શોષણ કરે, એવું અહીંયા કંઈ હતું નહીં. અહીંયા શું છે? ઉદ્ગમ સ્થાનમાંથી નીકળતા વિકિરણો એ પહેલા હાઇડ્રોજન વાયુના પરમાણુઓ દ્વારા શું થાય? એનું શોષણ થાય અને ત્યાર પછી એ શું કરે? અમુક જે વિકિરણો છે એ અમુક વિકિરણોનું જ ઉત્સર્જન કરે. ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા અમુક વિકિરણોનું જ ઉત્સર્જન કરે. તો આ હાઇડ્રોજન વાયુ એ ઇન્ફ્રારેડ, બ્લુ રંગ અને યુવી. હવે આપણે જો જે દ્રશ્યમાન વર્ણપટ છે એમાં 7 રંગો છે, પણ આ હાઇડ્રોજન વાયુ પરમાણુ એ ફક્ત એમાંથી એક જ રંગ બ્લુ રંગનું જ વર્ણપટ આપે છે. એના સિવાય બ્લુ રંગ સિવાય બીજા કોઈ વિકિરણનું ઉત્સર્જન કરતું નથી. તો બીજી બાબત એવું બી તમને સમજણ હવે પડી જવી જોઈએ કે આ વર્ણપટ કેવો છે? અસતત વર્ણપટ છે અને રેખાના સ્વરૂપમાં ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો એ રેખીય રીતે તમને જોવા મળે, તેનું રેખીય વર્ણપટ જોવા મળે, બરાબર છે? તેથી તેને અસતત રેખીય વર્ણપટ કહેવામાં આવે છે. તેમજ વાયુરૂપ પરમાણુને વચ્ચે સામે મૂકવામાં આવે છે અને તેના દ્વારા સૌપ્રથમ ઉર્જાનું શોષણ થાય છે. તેથી તેને પરમાણ્વીય વર્ણપટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે છે પટ્ટીય વર્ણપટ. તો જુઓ, પટ્ટીય વર્ણપટ કોને કહેવામાં આવે છે સ્ટુડન્ટ? તો કે નીચા તાપમાને અને દબાણે કેટલાક સંયોજનો, નીચા તાપમાન રાખવામાં આવે અને નીચું દબાણ રાખવામાં આવે અને કેટલાક સંયોજનો જેવા અથવા તો નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા વાયુઓ જે છે, બરાબર, નાઇટ્રોજન અણુ અને ઓક્સિજન અણુ જેવા વાયુઓને આ જે પ્રકાશિત ઉદ્ગમ સ્થાન છે તેની સામે મૂકવામાં આવે અને જ્યારે તેની સામે મૂકવામાં આવે તો સૌ પ્રથમ આ જે અણુઓ અથવા સંયોજનો છે તે ઉદ્ગમ સ્થાનમાંથી નીકળતા જે વિકિરણો છે તેની ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે અને આ ઉદ્ગમ સ્થાનમાંથી નીકળતા વિકિરણોનું શોષણ કરે અને ત્યારબાદ વિકિરણોનું ઉત્સર્જન કરે. શું કરે? વિકિરણનું શોષણ કરે અને ત્યાર પછી તે વિકિરણનું ઉત્સર્જન કરે અને જ્યારે તે વિકિરણનું ઉત્સર્જન કરે છે ત્યારે શું થાય છે? તો કે ક્રમિક રેખાઓ એના સમૂહથી પ્રકાશિત રેખાઓની શ્રેણી મળે છે અને જેમાં 2 ક્રમિક રેખાઓની વચ્ચે કાળો ભાગ જોવા મળે છે અને આ જે કાળો ભાગ જોવા મળે છે, બરાબર, અને આ કાળા ભાગ દ્વારા આ 2 ક્રમિક રેખાઓ અલગ થાય છે અને આ કાળો ભાગ જોવા મળે છે. તેથી જ તેને પટ્ટીય વર્ણપટ કહે છે, કારણ કે કાળા રંગના શું જોવા મળે છે? વચ્ચે પટ્ટા જોવા મળે છે અને પટ્ટીય વર્ણપટ તેથી જ તેને કહેવાય છે. તેમજ તેને બેન્ડ સ્પેક્ટ્રમ વર્ણપટ, બરાબર, એટલે એને ઇંગ્લિશમાં સ્પેક્ટ્રમ કહેવાય અને પટ્ટીને ઇંગ્લિશમાં શું કહેવાય? બેન્ડ કહેવાય, બરાબર. તો આ જે પ્રસ્ફુરણ પડદો છે તેના ઉપર જુદા જુદા રંગો જોવા મળે છે અને એમની વચ્ચે શું જોવા મળે છે? કાળા રંગની પટ્ટી જોવા મળે છે અને તેથી જ તેને પટ્ટીય ઉત્સર્જન વર્ણપટ કહે છે. ઉત્સર્જન વર્ણપટ તો તમને ખબર પડી ગઈ હશે કેમ કહે છે? કે પહેલા ઉર્જાનું શોષણ કરે અણુઓ અથવા સંયોજનો અને ત્યાર પછી તે ફરીથી ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે અને ત્યારે ઉત્સર્જન કરે જ્યારે તે ઉર્જાનું અને ત્યારે તે
અમુક જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે અને તેને કારણે વર્ણપટ રચાય છે અને તેમાં કાળા રંગની પટ્ટી જોવા મળે છે, તેથી તેને પટ્ટીય ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે. હવે અહીંયા સ્ટુડન્ટ જુઓ, અણુઓને કારણે, આ અહીંયા અણુઓ અથવા સંયોજનો મૂક્યા છે, એને કારણે આ વર્ણપટ ઉદ્ભવે છે, તેથી તેને આણ્વીય વર્ણપટ પણ કહેવામાં આવે છે. રેખીય ઉત્સર્જન વર્ણપટ હતું એ કોના કારણે ઉદ્ભવતું હતું તો કે ઉદ્ગમ સ્થાનની આગળ જે આપણે પરમાણુઓ મૂક્યા હતા તેની કારણે ઉદ્ભવતું હતું, એટલે તેને પરમાણ્વીય વર્ણપટ કહ્યું હતું. જ્યારે પટ્ટીય ઉત્સર્જન વર્ણપટમાં શું છે, ઉદ્ગમ સ્થાનની આગળ અણુઓ અથવા સંયોજનો મૂકે છે અને તેથી તેને આણ્વીય વર્ણપટ કહેવામાં આવે છે. સોરી, અહીંયા આણ્વીય વાયુ આવશે, તેથી તેને આણ્વીય વર્ણપટ કહેવામાં આવે છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, બીજી બાબત આપણે અહીંયા શું જોવાની છે, તમને એવું થશે કે આ જે બેન્ડ કાળી છે, હવે જો કાળી બેન્ડ છે એ કેમ જોવા મળે છે, એનું કારણ એ છે કે આ જે આણ્વીય વાયુ છે ને એ ઉર્જાનું શોષણ કરે છે. પહેલામાં શું હતું રેખીય વર્ણપટમાં કે અમુક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરતી હતી અને એટલા માટે જ એ પ્રકારના વર્ણપટ જોવા મળતા હતા. પટ્ટીયમાં શું થશે કે ઉર્જાનું શોષણ થશે અને જ્યારે તે શું થશે, જો ફરક શું છે, પટ્ટીયમાં રેખીયમાં શું થાય છે, ઉર્જાનું શોષણ કરે બરાબર, અને પછી શું કરે, અમુક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે. પટ્ટીયમાં શું થશે, અણુઓ દ્વારા અહીંયા બી ઉર્જાનું શું થશે, શોષણ, અને અહીંયા શું થશે કે અમુક જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન થશે નહીં. અને કયા વિકિરણોનું ઉત્સર્જન થશે નહીં તો કે જે વિકિરણોનું અણુઓ દ્વારા શોષણ થયું છે. અને જે વિકિરણોનું અણુઓ દ્વારા અહીંયા શોષણ થઈ જાય છે એટલે એ વિકિરણોનું અહીંયા ઉત્સર્જન થશે નહીં અને એના કારણે એ વિકિરણોનું ઉત્સર્જન નહીં થાય એના કારણે અહીંયા વચ્ચે કાળા રંગની પટ્ટી જોવા મળશે. એટલે કે કાળા રંગની પટ્ટી જોવાનું કારણ કે આ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું અણુઓ દ્વારા શોષણ થઈ ગયું છે અને એના કારણે કોઈ પણ પ્રકારની તરંગ લંબાઈ ત્યાં મળતી નથી અને આપણને કાળા રંગની પટ્ટી જોવા મળે છે. તો આ ડિફરન્સ છે રેખીય અને પટ્ટીય વર્ણપટમાં. ઉત્સર્જન વર્ણપટમાં આપણે માહિતી મેળવી લીધી. હવે આપણે જોઈએ અવશોષણ વર્ણપટ. અવશોષણ વર્ણપટ કોને કહેવાય તો કે રાસાયણિક સંયોજનોની બાષ્પ અથવા તો દ્રાવણમાંથી જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે ત્યારે અહીંયા જે શોષિત વિકિરણો વડે જે વર્ણપટ રચાય છે તેને અવશોષણ વર્ણપટ કહે છે. એટલે અહીંયા ઉત્સર્જન વર્ણપટની જેમ થતું નથી કે વાયુઓ દ્વારા વિકિરણોનું શોષણ થાય અને ત્યાર પછી પાછું તેનું ઉત્સર્જન થાય, એવું થતું નથી. અહીંયા શું થાય છે, પ્રકાશનું જે કિરણ છે
એ પ્રકાશના કિરણોનું વાયુઓ દ્વારા શોષણ થાય અને એ જે શોષણ થાય છે એ શોષિત વિકિરણો વડે જે વર્ણપટ બને તેને અવશોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થના શોષણ અને ઉત્સર્જન વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનીય રચનાનો આપણે અભ્યાસમાં દરેક તત્વને પોતાનો વિશેષ ઉત્સર્જન વર્ણપટ હોય છે. બરાબર. હવે એટલે કે જુઓ, બે પરમાણુઓ હોય, એ બંને પરમાણુઓ એકબીજાથી કેવા હોય છે? જુદા જુદા હોય. બંને પરમાણુઓનું પરમાણુ બંધારણ પણ એકબીજાથી કેવું હોય છે? જુદું જુદું હોય. તેમાં રહેલા ઇલેક્ટ્રોન પણ કેવા હોય છે? જુદા જુદા હોય. અને તેથી આપણે એવું કહી શકીએ કે જુદા જુદા પરમાણુઓ દ્વારા ઉત્સર્જિત થતા વર્ણપટો પણ કેવા હોય છે? જુદા જુદા હોય છે. અને આ એક તેમનું પોતાનું લક્ષણ થઈ ગયું. હવે જો સ્ટુડન્ટ, બુન્સેન નામના જે વૈજ્ઞાનિક હતા, એ બુન્સેન નામના વૈજ્ઞાનિકે ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ કરીને કેટલાક નવા તત્વોની શોધ કરી હતી, તેમજ કેટલાક તત્વોનો અભ્યાસ કર્યો હતો. તો સ્ટુડન્ટ, હવે આપણો નેક્સ્ટ ટોપિક છે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો. તો જુઓ સ્ટુડન્ટ, નીલ બોહર જે હતા, એ નીલ બોહરે પરમાણુ નમૂના માટે ખૂબ જ આઈએમપી છે. આ ક્વેશ્ચન તમારી માટે પરમાણુ જે નમૂનો છે એની માટે નીલ બોહરનો પરમાણ્વીય નમૂનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બધાએ આ ધ્યાનથી સમજવો. હવે જો આપણે આગળ જ જોયું કે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પરમાણુનો નમૂનો સમજાવ્યો હતો. જેમ કે જે થોમ્સન નામના જે વૈજ્ઞાનિક હતા, તેમણે પ્લમ પુડિંગ અને તરબૂચ જેવી રચના કીધી હતી પરમાણુની. ત્યાર પછી રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક આવ્યા, તેમણે પરમાણુનો કેન્દ્રીય નમૂનો આ રીતે સમજાવ્યું હતું. તેમની પોતાની, એટલે દરેક વૈજ્ઞાનિકો જે છે તેમણે પોતાની સમજની રીતે પરમાણુનો નમૂનો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં જે રુથરફોર્ડ છે, એ રુથરફોર્ડ શું કરે છે તો કે એમણે કેન્દ્રીય નમૂનો આપ્યો અને તેમાં તેઓએ એવું જણાવ્યું કે પરમાણુમાં શું હોય છે? કેન્દ્ર હોય છે અને તેમાં પ્રોટોન આવેલો હોય છે અને પરમાણુમાં અંદર જે કેન્દ્ર હોય છે તેની અંદર જે પ્રોટોન આવેલો હોય છે તે કેવો હોય છે? ધન વીજભારિત હોય છે. અને સમય જતાં એવું પણ જાણવા મળ્યું કે પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન તો હોય છે ધન વીજભારિત, તેમજ કેન્દ્રમાં ન્યુટ્રોન હોય છે જેનો તટસ્થ વીજભાર હોય છે અને તે ખરેખર પરમાણુના કેન્દ્રમાં હોય છે. હવે અહીંયા શું થાય છે કે પરમાણુ જે છે એમાં આપણે જાણીએ છીએ કે 3 મૂળભૂત કણો હોય છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં એમણે એવું તો કહી દીધું હતું રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કે પ્રોટોન એ ધન વીજભારિત છે અને તે પરમાણુના કેન્દ્રમાં હોય છે. ત્યાર પછી થોડા સમય પછી ન્યુટ્રોનની શોધ થઈ, જે તટસ્થ વીજભાર ધરાવતો હતો અને તે પણ પરમાણુના કેન્દ્રમાં હોય છે. હવે આપણે બધાએ આગળ જોયું કે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ તેમજ ઇલેક્ટ્રોનનું દળ. તો ઇલેક્ટ્રોનનું દળ જે 10⁻31 ને કારણે પ્રોટોન અને ન્યુટ્રોનની સરખામણીમાં કેવું છે? ઓછું છે. અને ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળની સરખામણીમાં ઓછું હોવાને કારણે તેને આપણે અવગણી શકીએ છીએ. તેથી જ્યારે પરમાણુનું દળ એવું કહેવામાં આવે ત્યારે હંમેશા તેઓ પરમાણુના દળના મોટા ભાગને કેન્દ્રીય દળ, બરાબર, કેન્દ્રીય દળ તરીકે જ ગણવામાં આવે છે. કારણ કે કેન્દ્રમાં રહેલા જે કણોનું દળ છે તેના કારણે જ પરમાણુનો મોટા ભાગનું દળ હોય છે, કારણ કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનનું દળ તો ખૂબ જ ઓછું હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે પરમાણુના મોટા ભાગના દળ માટે જવાબદાર ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ છે, જે પરમાણુના કેન્દ્રમાં આવેલું હોય છે. પરમાણુના કેન્દ્રને આપણે ન્યુક્લિયસ તરીકે પણ ઓળખીએ છીએ.
પરમાણુનું કેન્દ્ર, એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયસ. બરાબર. હવે જો સ્ટુડન્ટ, રુથરફોર્ડ શું કહેતા હતા? તો રુથરફોર્ડ એવું કહે છે કે જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન એ સતત વર્ણપટ બનાવે છે. રુથરફોર્ડ એવું કહે છે કે જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન સતત વર્ણપટ બનાવે છે. અને આ રુથરફોર્ડે જે કહ્યું કે ઇલેક્ટ્રોન એ સતત વર્ણપટ બનાવે છે, આ જ વસ્તુનો નીલ બોહરે શું કર્યો? વિરોધ કર્યો. રુથરફોર્ડની આ જ વાતનો, એને પ્રોટોન અને ન્યુટ્રોનની વાત તો નીલ બોહરે, રુથરફોર્ડે જે કીધેલી એને સ્વીકારી, એમને યોગ્ય લાગી અને એ સાચી પણ છે આજે પણ. પણ ઇલેક્ટ્રોન વિશે જે રુથરફોર્ડે કહ્યું કે ઇલેક્ટ્રોન એ સતત વર્ણપટ ધરાવે છે, એ બાબતનો નીલ બોહર નામના વૈજ્ઞાનિકે શું કરે છે? વિરોધ કર્યો. અને એના ઉપરથી, અને એના વિશે આપણે જાણીએ જ છે કે સતત વર્ણપટ નતો ધરાવતો, કારણ કે આપણે હમણાં જ જોયું કઈ થિયરી ભણ્યા? તો કે પ્લાન્કનો ક્વોન્ટમવાદ ભણ્યા અને ફોટો ઇલેક્ટ્રિક અસર ભણ્યા. એમાં આપણે જોયું હતું કે નાના પોકેટના સ્વરૂપમાં જે કણો રહેલા હોય છે તે કેવા ઉત્સર્જન થાય છે? અસતત રીતે. બરાબર છે. એટલે આ બધી બાબતો આપણે હમણાં જ અભ્યાસ કર્યું. અને નીલ બોહરે શું કર્યું? તો કે નીલ બોહરે આ પ્લાન્કનો ક્વોન્ટમવાદ છે, ફોટો ઇલેક્ટ્રિક અસર છે, રુથરફોર્ડનો નમૂનો છે, આ બધી જ બાબતોનો ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કર્યો. અને ત્યાર પછી નીલ બોહર નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે પોતાનો પરમાણુ નમૂનો આપ્યો. અને નીલ બોહર નામના જે વૈજ્ઞાનિક છે એને હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો એવું કેમ કહેવામાં આવે છે? તો કે સ્ટુડન્ટ, જે નીલ બોહર નામના વૈજ્ઞાનિક હતા તેમણે પોતાનો પરમાણુ નમૂનો એ હાઇડ્રોજન પરમાણુ માટે આપ્યો હતો. આપણે જાણીએ છીએ સ્ટુડન્ટ કે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z બરાબર કેટલા થાય? 1. અને હાઇડ્રોજનમાં શું હોય છે? એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હોય છે. હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતા નથી. ત્યાર પછી જે નીલ બોહર નામના વૈજ્ઞાનિક છે તેમણે હાઇડ્રોજન પરમાણુ માટે તેમનો નમૂનો આપ્યો, તેથી હાઇડ્રોજન પરમાણુ માટે બોહરના નમૂના તરીકે ઓળખવામાં આવે છે. તો આજે સૌથી પહેલા આપણે નીલ બોહર દ્વારા આપેલી અભિધારણાઓ, નીલ બોહરે જે તેમની પરમાણુના નમૂના માટે અભિધારણાઓ રજૂ કરી હતી તેના વિશે માહિતી મેળવીએ. તો જુઓ સ્ટુડન્ટ, નીલ બોહર નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે પહેલી બાબત શું જણાવી હતી? તો એવું કહે છે નીલ બોહર કે તેમની નાના ભાગમાં, પરમાણુમાં ખૂબ જ નાના ભાગમાં, એટલે કે ધારો કે આ પરમાણુ છે તો આ પરમાણુનો ખૂબ જ નાનો ભાગ, એટલે કોને કહે છે નાનો ભાગ? કેન્દ્રને. તો આ જે પરમાણુ છે એ પરમાણુના ખૂબ જ નાના ભાગમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે, જેને પરમાણુ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એને બીજું આપણે શું શબ્દ વાપર્યો હતો? ન્યુક્લિયસ પણ કહે છે. બીજું એમણે એવું કહ્યું હતું, આ આપણે હમણાં જ મેં તમને આ બાબત જણાવી, પણ હવે આપણે કઈ રીતે જોઈએ છીએ? તો કે નીલ બોહર દ્વારા આપેલી અભિધારણાઓની રીતે. તો અમુક બાબતો તો એમણે રુથરફોર્ડની સ્વીકારી, મેં તમને હમણાં જ કીધું. એટલે અમુક બાબતો તો રુથરફોર્ડે જે આપણને કહી એ જ રિપીટ થશે. બીજી બાબત, એમણે બી અભિધારણામાં બીજું શું કીધું? પરમાણુ જે છે એ પરમાણુનું સમગ્ર દળ એ પરમાણુના કેન્દ્રમાં સંગ્રહ થયેલું હોય છે. બરાબર. અને રુથરફોર્ડ દ્વારા જણાવેલી આ જે બાબત હતી, રુથરફોર્ડે જે આ બાબત જણાવી હતી તેનો બોહર નામના વૈજ્ઞાનિકે શું કર્યો હતો? સ્વીકાર કર્યો હતો. તો આ છે નીલ બોહરની
પહેલી અભિધારણા. ત્યારબાદ પરમાણુ નમૂના માટે નીલ બોહર દ્વારા કરવામાં આવેલી બીજી અભિધારણા. તો જો નીલ બોહરે ઇલેક્ટ્રોન એ બીજી અભિધારણામાં એવું કહે છે કે ઇલેક્ટ્રોન એ કોણીય વેગમાન ધરાવે છે, એન્ગ્યુલર મોમેન્ટમ. નીલ બોહરે કોણીય વેગમાન ધરાવે છે. કેવી રીતે કોણીય વેગમાન ધરાવે છે સમજીએ. તો જુઓ, ધારો કે સ્ટુડન્ટ આ શું છે, કેન્દ્ર છે, બરાબર, અને આ આપણું છે પરમાણુ. હવે જુઓ, ધારો કે કરીને સમજાવું છું. તો જુઓ, અહીંયા ધારો કે પ્રોટોન છે કેન્દ્રમાં, બરાબર. હવે અહીંયા ન્યુટ્રોન છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની બહાર હોય. હવે અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે, આ ન્યુક્લિયસ છે, એમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. આ ઇલેક્ટ્રોન છે જે શું કરે છે, આ ઇલેક્ટ્રોન, ધારો કે અહીંયા એકથી વધારે ઇલેક્ટ્રોન લઈએ, તો આ ઇલેક્ટ્રોન શું કરે છે, તો કે આ ઇલેક્ટ્રોન એ આ કેન્દ્ર છે એની આસપાસ, આ કેન્દ્ર છે એની આસપાસ આ જે વર્તુળાકાર માર્ગ દેખાય છે, એ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઓકે, હવે જુઓ, ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. હવે પ્રશ્ન એ થાય છે, કોણીય વેગમાન એટલે શું? તો આ કોણીય વેગમાન એ પણ આપણને અહીંયાથી સમજ પડશે. કેવી રીતે? તો જુઓ, આ ઇલેક્ટ્રોન અને આ પરમાણુનું કેન્દ્ર, એની વચ્ચે એક અંતર છે. પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની વચ્ચે નિશ્ચિત અંતર છે, અને ધારો કે આ નિશ્ચિત અંતર છે આ, અને આપણે જો વર્તુળ છે, બરાબર, વર્તુળાકાર માર્ગની વાત કરીએ છીએ, તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન અને પરમાણુના કેન્દ્રની વચ્ચે રહેલું અંતર એ કોના જેટલું છે, તો કે r ત્રિજ્યા જેટલું છે, બરાબર. તેમજ ઇલેક્ટ્રોન જે છે, એ ઇલેક્ટ્રોનને પોતાનું નિશ્ચિત શું હોય, દળ હોય, માસ હોય. કેટલું છે, તો કે આપણે જાણીએ છીએ 9.1 × 10⁻31 કિલોગ્રામ. એટલે ઇલેક્ટ્રોનને પોતાનું શું છે, દળ છે. હવે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે r જેટલું અંતર, r જેટલી શું છે, ત્રિજ્યા છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ જે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર આ જે માર્ગ છે, આ વર્તુળાકાર માર્ગે પોતાના ચોક્કસ વેગથી, આ ઇલેક્ટ્રોન પોતાના ચોક્કસ વેગથી ગતિ કરે છે. વેગ એને ઇંગ્લિશમાં શું કહેવાય, વેલોસિટી, બરાબર, વેલોસિટી કહેવાય. અને એની જ સંજ્ઞા શું છે, v છે. આ મ્યુ નથી, વેલોસિટીનો v છે. એટલે શું છે કે આ જે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગે પોતાના ચોક્કસ વેગથી ગતિ કરે છે, અને કેન્દ્ર તેમજ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર આ છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ પ્રકારનું જે વેગમાન છે તેને કોણીય વેગમાન કહેવામાં આવે છે. કેમ કોણીય વેગમાન કહેવામાં આવે છે? તો અહીંયા જો, ત્રિજ્યા r અને વેગ v, એની વચ્ચે ખૂણો દેખાય છે. ધારો કે આ ત્રિજ્યા r અને એની વચ્ચે ખૂણો થીટા, અને આ ખૂણો થીટા બરાબર અહીંયા જુઓ 90 નો ખૂણો દેખાશે, બરાબર. તો આપણે જાણીએ છીએ, તો જુઓ, તમે જાણતા હશો વેગમાન, બરાબર છે. વેગમાન p આપણે શું લખીએ છીએ, mv. પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. હવે અહીંયા જો કોણીય વેગમાન, હવે અહીંયા જે બધી રાશિઓ કેવી છે, એક નિશ્ચિત ચોક્કસ દિશામાં ગતિ કરે છે. એટલે બધી રાશિઓ અહીંયા કેવી છે સ્ટુડન્ટ, સદિશ, બરાબર. એટલે એની માટે તમે સદિશ રાશિ છે, તો એની માટે આ રીતે આપણે તીર કરીશું.
તેમજ કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યા r ગુણ્યા વેગમાન p. ઓકે, હવે ત્રિજ્યા તો r છે, વેગમાન p ની જગ્યાએ આપણે mv લખી શકીએ છીએ, ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો નિશ્ચિત વેગ. હવે જો આની વેલ્યુ મારે લખવી હોય તો r mv કેટલો ખૂણો છે, sin થીટા એટલે કે sin 90, અને એની કિંમત 1 આવશે, sin 90 ઇઝ ઇક્વલ ટુ, તેથી કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, mvr. આ બાબત કોણીય વેગમાન mvr એટલું જ તમારે યાદ રાખવાનું છે. કેવી રીતે આવ્યું આ નહીં યાદ રહે તો વાંધો નહીં, આ જસ્ટ તમને સમજણ પડે એની માટે મેં તમને બતાવ્યું છે. ઓકે, તો આપણે હું આવું બોલી શકું, કોણીય વેગમાન એટલે શું, તો કે કોણીય વેગમાન એટલે ચોક્કસ દળ ગુણ્યા ચોક્કસ વેગ ગુણ્યા કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું ચોક્કસ અંતર, તેને કોણીય વેગમાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે નીલ બોહરની બીજી અભિધારણા. હવે ત્યાર પછી આપણે જોઈએ નીલ બોહરની ત્રીજી અભિધારણા. નીલ બોહરે ત્રીજી અભિધારણા શું આપી, તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, નીલ બોહર જે છે એ નીલ બોહરે શું કર્યું, પહેલા તો હાઇડ્રોજન લેમ્પ બનાવ્યો. હાઇડ્રોજન લેમ્પ બોલો અથવા તો હાઇડ્રોજન બલ્બ બોલીએ તો જુઓ, જે રીતે આપણે તમે બધા જાણો છો સ્ટ્રીટ લાઇટ છે, આ સ્ટ્રીટ લાઇટ છે એમાંથી પીળો પ્રકાશ આવવાનું કારણ શું છે, સોડિયમ લેમ્પ. ઓકે, તો એવી જ રીતે નીલ બોહર નામના જે વૈજ્ઞાનિક છે એમણે હાઇડ્રોજન લેમ્પ બનાવ્યો. હવે હાઇડ્રોજન લેમ્પ બનાવ્યો અથવા તો હાઇડ્રોજન બલ્બ બનાવ્યો. આ લેમ્પની અંદર નીલ બોહર જે છે એ શું કરે છે, આ લેમ્પની અંદર નીલ બોહર જે છે એ હાઇડ્રોજન વાયુ શું કરે છે, ભરે છે અને તેને પ્રિઝમની સામે મૂકે છે. નીલ બોહર આની અંદર હાઇડ્રોજન વાયુ ભરે છે અને તેને પ્રિઝમની સામે મૂકે છે. હવે અહીંયા જો શું થશે, લેમ્પમાંથી જ્યારે પ્રકાશના કિરણો નીકળશે, આ લેમ્પમાંથી જ્યારે પ્રકાશના કિરણો નીકળશે તો પ્રિઝમ ઉપર આપાત થશે અને આ પ્રિઝમ ઉપર આ વિકિરણોનું આપાત થઈને 3 શું થશે, વિકિરણો આપાત થાય છે અને 3 પ્રકારના તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. કયા કયા વિકિરણોનું ઉત્સર્જન કરે, તો ઇન્ફ્રારેડ, બ્લુ અને અલ્ટ્રાવાયોલેટ યુવી. ઓકે, ઇન્ફ્રારેડ એટલે પારરંગ, અલ્ટ્રાવાયોલેટ એટલે પારજાંબલી અને બ્લુ રંગ જે દ્રશ્યમાન વર્ણપટમાંનો એક રંગ છે. તો અમે અહીંયા જો સ્ટુડન્ટ કે હાઇડ્રોજન લેમ્પમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશના કિરણો જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તે 3 પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો ઇન્ફ્રારેડ, બ્લુ રંગ અને યુવીનું ઉત્સર્જન કરે છે. હવે અહીંયા જુઓ, આ રીતે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ આપણને જોવા મળ્યો. તેમજ બીજી બાબત શું જોવા મળી કે આ વર્ણપટ કેવો છે, અસતત વર્ણપટ છે અને સતત વર્ણપટ આપણે કહી શકીશું નહીં. કેમ, કારણ કે સતત વર્ણપટ એટલે જેમાં બધી જ તરંગ લંબાઈના વિકિરણો જોવા મળતા હોય, બરાબર છે, અને તેમાં તરંગ લંબાઈ એ ચોક્કસ વિસ્તારમાં જોવા મળે. જેમ કે દ્રશ્યમાન વર્ણપટ છે એમાં આપણે 3500 થી 7500 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ ધરાવતા બધા જ પ્રકારના વિકિરણો જોવા મળે છે. અને અહીં આપણને આ જે હાઇડ્રોજન વર્ણપટ છે, આ જે હાઇડ્રોજન વર્ણપટ છે તેમાં ફક્ત 3 જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો જોવા મળે છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ,
આ જે 3 તરંગલંબાઈ ધરાવતા વર્ણપટ જોવા મળે છે એ આપણને રેખીય સ્વરૂપે જોવા મળે છે અને આ રેખીય સ્વરૂપે જોવા મળે છે તેથી તેને રેખીય ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે અને એક ચોક્કસ તરંગલંબાઈનું વિકિરણ અહીંથી બહાર નીકળે છે તેથી તેને લાઇન સ્પેક્ટ્રમ અથવા તો હાઇડ્રોજનનું રેખીય વર્ણપટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો સ્ટુડન્ટ, હાઇડ્રોજનમાંથી જો ચોક્કસ તરંગલંબાઈ જોવા મળી, આ હાઇડ્રોજન વાયુ ભર્યો આપણે લેમ્પમાં અને એમાંથી ઉત્પન્ન થતા વિકિરણો દ્વારા ચોક્કસ પ્રકારની તરંગલંબાઈ ધરાવતા વિકિરણો આપણને જોવા મળ્યા। હાઇડ્રોજન એ શું છે? તો કે હાઇડ્રોજન એ પરમાણુ છે, બરાબર। અને હાઇડ્રોજન વાયુ છે, એ વાયુઓ શાના બનેલા છે? હાઇડ્રોજન અણુના। હાઇડ્રોજન અણુમાં બે ચોક્કસ શું હોય છે? તો કે બે હાઇડ્રોજન પરમાણુ હોય છે। ઓકે, અને બે હાઇડ્રોજન પરમાણુ હોય એટલે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોય? ચોક્કસ હોય। પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોય છે? ચોક્કસ હોય। હવે જો પ્રોટોનની સંખ્યા ચોક્કસ હોય, ઇલેક્ટ્રોનની પણ સંખ્યા કેવી છે? ચોક્કસ હોય છે। અને આના ઉપરથી નીલ બોહરે ઇલેક્ટ્રોન માટે વાત કરી કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? દરેક પરમાણુમાં ચોક્કસ હોય છે, કારણ કે દરેક પરમાણુમાં રહેલા જે પરમાણુઓ છે તેમાં રહેલી જે વર્ણપટો છે તેમાંથી ઉત્સર્જિત થતા તરંગલંબાઈ જે તરંગો છે એ બધા ચોક્કસ હોય છે, તેથી ઇલેક્ટ્રોન પણ કેવા હોય છે? ચોક્કસ હોય છે।